પૈસા તારા પૈસા સિંધાર આપવાના છે તાર નહીં મળે જા તાથી થાય તોડીને ભડાકા કરી લે તાર જવું મારો બાપ નહીં તું ફોન મૂકી દે નહીં તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ અચ્છા પેમેન્ટ કરતો તો સીધો કઈ લાઈન માં પડેલો છે મહીપતસિંહ ભાઈ માપી રે બોલવાનું સભ્યતા રાખ પેલા શાંતિ રાખ હા તો ખબર શાંતિ રાખ ને લુકેશ ઓ લુખામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારા વધારે છે હા તો કઈ રહેશે તું કઈ બોલ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ તને બહુ મજા આવશે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી તું મજા આવશે તું મને ના શીખવાડીશ મારો બાપ નહીં તું ફોન મૂકી દે નહીં તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ અચ્છા વાત કરવાની તમે શીખ સાંભળ મહીપતસિંહ ચૌહાણ નામ છે નંબર તો મારો તારામાં આવી ગયો છે હા મહીપતસિંહ ચૌહાણ તો મેં બી કૃણાલસિંહ ચૌહાણ સાંભળ બોલ ના તું સાંભળ હવે શરમ આવે છે કોઈના પૈસા બૂચ મારતા શરમ આવે છે હા તો તને શરમ આવે છે વાત કરતા શરમ આવે છે ચિંતાને મોકલી આપું પેમેન્ટ એમ નહીં સિંધા જો નોકરી કરાવડે તો શરમ આવે છે પૈસા બૂચ મારતા તને મેં નથી બૂચ મારી હું તો હમણાં નવો આવ્યો છું રિંકુ સિંહ ને ફોન તો તું રિંકુ સિંહ નો ફોન કેમ તું ઉઠાવે તું કેમ ઉઠાવ તું બોલ્યો કે બોલો શું કામ છે રિંકુ સિંહ નું તને બહુ શોખ છે રિંકુ સિંહ નો ફોન ઉઠાવવાનો ગઈ હેલો ફોન કાપી ના નાખીશ વાત કર શાંતિથી તો તું શાંતિથી સાંભળ તારામાં જેટલી ચરબી છે ને સાંભળ તારામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારા વધારે છે હા તો કઈ રહેશે તું કઈ બોલ કઈ રહેશે તું ગૂગલ ચાલુ કર તું ખાલી હેડ અરે ગૂગલ તું છોડ દે ને તું રહેશે કે તું ખાલી એ બોલ ને ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ હા તો હું કરી લઈશ પૈસા સિંધાર આપવાના છે તાર નહીં મળે જા તાથી થાય તોડીને ભડાકા કરી લે તાર જવો તો જઈ જવો ને અચ્છા જા અને વડોદરા આવો તો વડોદરા તારી ગેંગ લઈને તારો નંબર છે તારા જેવા 10 કેટલા આવશે ને કેટલા જશે મને કોઈ ફરક નહીં પડતો અને રિંકુ સિંહ કઈ નોકરી નહીં કરતો એની જગ્યાએ મેં લાગ્યો છું મારી જોડે વાત તો તારામાં તને લુખેશ કોને કીધું વાત કરવાનું તને રિંકુ ની જગ્યાએ તું શું કા બોલ્યો લુખેશ કે હું રિંકુ બોલું છું મારે વાત કરાય તને શોખ છે વધારે સાંભળ તું શું બોલ્યો કે મારે વાત કરવા તો નહીં બોલો રિંકુ તને વધારે શોખ છે રિંકુ ની જગ્યાએ વાત કરવાનો રિંકુ જોડે જઈને વાત કરી આવજો તું પહેલાથી ના પડે તારા તેવડ ના તો શું કામ શોખ લે મારામાં તેવડ છે તો નથી તેવડ એમ નહીં તું બોલ્યો કે રિંકુસિંહ ની જગ્યા બોલો હું વાત કરું ચલો તું શું બોલ્યો હા તો કીધું તો ખરું મેં તમને તારે પહેલાથી મોણમથી બહાય લે મોણમથી બહાય તારે પહેલાથી કે ભાઈ હું રિંકુ નહીં બોલતો ડાયરેક્ટ તમે એવી રીતે વાત કરો છો તારે તું પેલા શીખ ને પેલા કે રિંકુ નહીં એવું બોલ તું દરબાર તારે તું દરબાર સાંભળ તારામાં સાંભળ નહીં સાંભળો બોલો તો લુખેશ તારા લુખેશ કઈ તારામાં તેવડ નહીં વાત કરવાની એવી રીતે તારામાં તેવડ નથી તારી ખાનદાની દેખાઈ આવે છે કે તું કેવી રીતે વાત કરે છે દરબાર હોય તો અમે દરબારમાં હમણાં તરત ચૂકી પડ્યો તો સિંધા પેલો સિંધો હતો એ દરબાર હતો તો એના પૈસા આપી દે હા તો મેં હજુ હમણાં નોકરી લાગ્યો તને કીધું ને મેં હમણાં તો મેડમ મોડમ થી બોલ્યો તું તને શું કીધું સાંભળ મોડમ થી તું બોલ્યો મેં તને શું કીધું રિંકુ સિંહ નો નંબર નો એની જગ્યાએ નોકરી લાગ્યો નોકરી લાગ્યો એવું મોડમ થી બોલ સાંભળ ઓ ભાઈ સાંભળ તારો છે ને આખો કોલ રેકોર્ડ છે અને અત્યારે 37 લુખી કરવા જઈશ ને બાકી લુખી કરવા જઈશ તો નહીં મજા આવે ચાલ તારે શું કરવું છે બોલે અરે તું બોલે તારા પૈસા સિંધાના પૈસા તારા આપવાના છે નહીં મળે મને મેટર જ નહીં ખબર નહીં મળે લુખેશ બોલના પેલા મોડમ થી કે મને ખબર નહીં એવું બોલ ચરબી શું કામ કરસ તાર એની જગ્યાએ નોકરી આવે તો તું ચરબી શું કામ કરસ તું ચરબી શું કામ કરસ તું અવાજ નહીં આવતો આવે છે અવાજ તારો અવાજ આખા ગુજરાતમાં સંભળાય છે સાઈડ પર આય લુખેશ આખા ગુજરાતમાં સંભળાય છે તારો અવાજ હા મારો અવાજ ગુજરાત ને સંભળાવો તો સંભળાય છે મને કોઈ ફરક નથી પડતો ખબર છે લુખેશ ફરક ના પડેલા હા મેં લુખી નથી કરતો લુખી તમે કરો છો ફોન કરીને અચ્છા મેં ચોખ્ખું બોલ્યો કે ભાઈ મેં અત્યારે એની જગ્યાએ આવ્યો છું તું મોઢામથી બોલ્યો નથી કે એની જગ્યાએ આવ્યો નથી બોલ્યો તો શું કરીશ તું મને હા બસ શીખા તને ચરબી વધારે એવું કે હું દાદા થઈ ગયો છું લુખે કરી લઈશ તું તારા ઘરનો દાદો સાંભળ ઘેર કોઈ ખવડાવવા નથી આવતો તું તે કુમારી પગાર આપી દે ને બાકીનો સિંધાનો પગાર આપી દે સિંધાનો પગાર નહીં મળે મને કોઈ મેટર ખબર જ નથી તો પેલા મોઢામથી ભગવાન રાખ ને કે ખબર નહીં એવું બોલ તું કૂતરા પેદાઈશ હશે તું બસવાની વાત કરે હું તો તને ચરબી વધે 49 આ ત્યાંનો વ્યક્તિ છે એટલે તું આવું બોલે છે એ તો તને હમણાં થોડી વારમાં ખબર પડશે બેટા હમણાં થોડી વારમાં તને ખબર પડશે તારા જેવી પેદા કઈથી થઈ ગઈ તું તા કરવા વાળી એ નથી ખબર ચાલુ રાખ તને બહુ મજા આવશે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી તું મજા આવશે તું જો કાપી નાખે છે તમે
જે વ્યક્તિને કોલ કરો છો ચાલુ થઈ ગયું તે છે. બીજા કોઈ બધા ધંધે લાગે કે બધાએ ફોન કરવાનું ચાલુ કરી દીધા તમે છે. રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. બીજા બધા ફોન ના કરશો, મારું પતવા દો પછી ચાલુ કરો. લ્યા किया है वो હાલો હાલો, આ લુખેશ છે. બીજો કોઈ પેલો નાહી ગયો છે. હાલો, હા રિંકુ ની જગ્યાએ બીજો ફોન છે, પણ આને આપણે છોડવાનો થતો નહીં. પૈસા આપણે એમ તો ઓફિસથી લેવાના જ છે. હા 2 મહિનાનો પગાર છે ને આપણો. હા 2 મહિનાનો, ફેબ્રુઆરી અને માર્ચ મહિના. આપણે કાલે ઓફિસે જવાનું થાય છે. આની ઓફિસ ક્યાં છે? આની ફતેહગંજ. ફતેહગંજમાં કઈ જગ્યાએ? હું એડ્રેસ બધું મોકલી દઉં. બોલો, હતા બોલી લાઈનમાં બોલી નાખો. ફતેહગંજ આપણે કબીર સાહેબની ઝૂંપડી એવું લખેલું છે. કબીર સાહેબની ઝૂંપડી, પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. હા જગ્યા કઈ? ફતેહગંજ. પેટ્રોલ પંપ છે, હા, બ્રિજની નીચે પેટ્રોલ પંપ ને એની સામે છે કબીર ઝૂંપડીની બાજુમાં. કબીર ઝૂંપડીની બાજુમાં. કબીર ઝૂંપડી, ચાલુ રાખજો 1 જ મિનિટ. કબીર ઝૂંપડીની બાજુમાં ફતેહગંજ. શું નામ છે સિક્યોરિટીનું? ચેકમેટ સિક્યુરિટી સર્વિસ. ચેકમેટ હા સિક્યોરિટી સર્વિસ. હા 2 મહિનાનો પગાર બાકી છે. હા 2 મહિનાનો. શું કહેતો હતો? ઘડી ઘડી તમને પૈસા આપવાનું માંગ્યું તો? હા એ કે સાહેબ પેલા આપે એટલે તમને આપી દઈએ, એ લોકો આપે એટલે તમને આપી દઈએ. મેં કીધું કે અમે બેકરી વાળાને ના ઓળખીએ ને, તમે જો મૂક્યા તો અમે નોકરી કરી. બરાબર છે. કેટલા ટાઈમથી આપણે એમને ફોન કરતા હતા? શું છે આવું? કેટલા ટાઈમથી એને ફોન કરતા હતા આપણે? હું તો ઘણા લગભગ 8 મહિનાથી ચાલુ જ ફોન છે મારા. બરાબર, ચાલુ રાખજો 1 મિનિટ. હા 6352 310 469. 6352 310 469. ઓકે, તમારો નંબર સેવ થઈ ગયો. આનું એડ્રેસ બી સેવ કરી લીધું છે. કાલે આની ઓફિસે જવાનું થાય છે. હા હા બરાબર, કાલે 11 વાગે એની ઓફિસે સિક્યોરિટી તમારે પહોંચવાનું છે. બાકી બધું હું સંભાળ લઈશ. હું કાલે જાઉં ને? કાલે 11 વાગે તમારે ત્યાં પહોંચવાનું છે ખાલી. હા 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 હજુ ચાલુ રાખજો, હજુ ટ્રાય કરીએ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત લાગી કૃપા ગયું. કરી થોડા સમય હવે લગભગ ખબર પડશે હમણાં કે શું થવાનું છે. હા ચિંતા ના કરશો, બરાબર? પૈસા તમારા આવી જશે. મારું નામ રણછોડભાઈ કેસરીસિંહ સિંધા. મેં મારા પગાર માટે ફોન કર્યો હતો બાપુને. તે બાપુની ફોન કરવાથી મારો 2 મહિનાનો પગાર અટકેલો મને તાત્કાલિક આપી દીધો. તે બાપુને હું ધન્યવાદ પાઠવું છું. શું કહેતો હોય? એ કે છે બાપુને મારી ભૂલ થઈ ગઈ એવું કહેજો અને આ પછી આવી ભૂલ નહીં કરું. અને મને આવી નથી ખબર કે મય પછી આટલા દર્દે પહોંચેલા છે. તે હું જેમ તેમ ગમે તેમ બોલ્યો છું, તે હું ભૂલની માફી માગું છું. એવી રીતે મને અમારા ચેકમેન્ટ વાળાએ કીધું. પૈસા આપી ગયા તમને? પૈસા મને આપી દીધા. હું ગયો અને તરત જ મને પહેલું રોકડ પેમેન્ટ આપ્યું. પછી કોર્પોરેટ ઓફિસ વાળા આવે ને કીધું કે રોકડ પેમેન્ટ આપશો તો આપણું કોઈ સાબિતી નહીં રહે, એટલા માટે એમના ખાતામાં નાખો પૈસા તો આપણી બેંક સાક્ષી. બાપુને ધન્યવાદ માનું છું. કેટલા મહિને પૈસા આવ્યા તમારા? મારા 10 મહિને આવ્યા પૈસા. 10 મહિને. 10 મહિને. કેટલા વાર ફોન કર્યા તમે? મેં તો દર મહિનામાં 3 વાર 4 વાર ફોન કરું. શું કહેતો હતો? આપીશું, પેલા સૂર્ય બેકરી વાળા અમને આપે એટલે આપીશું. એ રીતે મને પાછળ ઠેલ્યા કરે. બરાબર. તો હું મારા મનમાં કે આપણે બહુ એ કરીએ તો પેમેન્ટ નહીં આપે તો શાંતિથી નીકળી જાય તો સારું. પણ તે છતાંય 10 મહિના સુધી મારું પેમેન્ટ આપ્યું નહીં. તે પછી મારે બાપુને ફોન કરવો પડ્યો અને બાપુના ફોનથી જ મારું આ કામ થયું છે અને મને 2 મહિનાનો પગાર અટકેલો આપી દીધો છે. બીજે દિવસ આપી દીધો? બીજે દિવસ. અને ભૂલની માફી માંગે. મારું 2 મહિનાનું જે પેમેન્ટ 28,448 આવ્યું છે તેમાં સંકુલમાં હું બાળકો માટે જે કંઈક મારી ઈચ્છા પ્રમાણે 2500 રૂપિયાનું દાન આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.